નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું અગમ એપ્લિકેશન સંદર્ભે। અગમ એપ્લિકેશનની અંદર બાળકોની નોંધણી કર્યા પછી તેની મારી વિકાસ યાત્રાની એન્ટ્રી કરવાની હોય છે। આ વિકાસ યાત્રાની એન્ટ્રી કઈ રીતે થશે? સાથે જે બાળક આંગણવાડી કેન્દ્ર ઉપર આવતું નથી તો તે બાળકોની મારી વિકાસ યાત્રા એન્ટ્રી કઈ રીતે થશે? શું નવું ઓપ્શન ઉમેરવામાં આવ્યું છે? ચાલો આજના વિડીયોમાં સમજીએ છીએ। ઓકે, અહીં સમજો, આપણે ત્યાં આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે। એ અંતર્ગત મારી વિકાસ યાત્રાની એન્ટ્રી છે એ અગમ એપ્લિકેશનની અંદર ઓનલાઈન કરાવવામાં આવે છે। હવે અહીં સમજો, જે બાળકો 3 થી 6 વર્ષના છે એ બાળકો આંગણવાડીમાં આવે છે, એ જ બાળકો પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં નોંધાયા છે। હવે અહીંયા સમજો, જેમ કે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર 3 થી 6 વર્ષના બાળકો કુલ 10 નોંધાયા છે, તો એ 10 બાળકોની નોંધણી અગમ એપ્લિકેશનની અંદર પણ હોવી જોઈએ। એટલે કે તમારો આંકડો છે એ સેમ હોવો જોઈએ। એ પોષણ ટ્રેકરની અંદર 10 હોય તો અગમ એપ્લિકેશનની અંદર પણ 3 થી 6 વર્ષના બાળકો છે એ સરખા હોવા જોઈએ। 10 પોષણ ટ્રેકરમાં હોય તો 10 અગમ એપ્લિકેશનમાં પણ હોવા જોઈએ। હવે અહીંયા એક મુદ્દો હશે, જે બાળકો આંગણવાડીની અંદર આવતા નથી તો એની મારી વિકાસ યાત્રાની એન્ટ્રી કઈ રીતે થશે, એની નોંધણી કઈ રીતે થશે એ પણ સમજવાનું છે। જેમ કે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર જે બાળકો આંગણવાડીમાં આવતા નથી તેને કાં તો સ્થળાંતર કરવામાં આવે છે, અથવા તો લાભ લેવા માંગતો નથી એવું દેખાડવામાં આવે છે, અથવા તો શાળાની અંદર ગયા હોય તો શાળા પ્રવેશ છે એ પ્રકારનું ઓપ્શન છે એ પોષણ ટ્રેકરમાં છે। સેમ અગમ એપ્લિકેશનની અંદર પણ આપણને નવો ઓપ્શન છે એ આપવામાં આવ્યું છે। જેમ કે બાળક આંગણવાડીમાં આવતું નથી તો એ આંગણવાડીનો લાભ લેવા માંગતું નથી એ પ્રકારનો ઓપ્શન છે એ અગમ એપ્લિકેશનમાં છે। ચાલો આપણે એ મુદ્દો સમજીએ। અહીં એપ્લિકેશન છે એને ઓપન કરીએ છીએ। આપણે મારી વિકાસ યાત્રા છે એના નામના મેનુ છે એના પર આપણે ક્લિક કરીએ છીએ। અહીં બાળકોની માહિતી ભરવા માટે અને સુધારો કરવા માટે યસ અહીંયા તમે ક્લિક કરો છો। અહીંયા તમે જોશો તો આ બાળકો છે 3 થી 4, 4 થી 5 વર્ષના છે, 5 થી 6 વર્ષના છે। આ તમે જોશો, આ બધા જ બાળકો જે છે એ કેટેગરી વાઇઝ આપણને જોવા મળે છે। સામાન્ય વસ્તુ એ છે કે જે બાળકો પોષણ ટ્રેકરની અંદર નોંધાયા છે 3 થી 6 વર્ષની અંદર એ કુલ સંખ્યા 40 નોંધાયા હોય તો અગમ એપ્લિકેશનની અંદર પણ 40 બાળકો નોંધાયેલા હોવા જોઈએ। બંને આંકડો છે એ સરખો હોવો જોઈએ। હવે જેમ કે આંગણવાડીની અંદર 40 નોંધાયા છે પણ એમાંથી 10 બાળકો જે છે એ આંગણવાડીમાં આવતા નથી, લાભ લેવા માંગતા નથી, તો ત્યાં તેની સંખ્યા છે એ 30 થશે। તો સેમ અહીંયા અગમ એપ્લિકેશનની અંદર પણ એની સંખ્યા છે 30 હોવી જોઈએ। ચલો સમજો, જેમ કે આપણે અહીંયા ગયા છે, નવું નોંધણી કરવાનું હોય, આ અગત્યનું છે। નવું નોંધણી ઉપર તમે ક્લિક આપો છો, જો જન્મ પ્રમાણ છે તો ભાઈ ના જ સબમિટ કરો છો। અહીંયા તમે જોશો તો હાલ એક નવું મુદ્દો છે, શું બાળક હાલ આંગણવાડીમાં આવે છે? હા અથવા નાનો જવાબ આપવાનો છે। જો એ બાળક આંગણવાડીમાં આવતું નથી તો આપણે અહીંયા ના લખવાનું છે અને આગળ સબમિટ કરીને એ બાળકની નોંધણી આ પ્રકારે કરવાની છે। નોંધવું ફરજિયાત છે, ભલે એ આંગણવાડીમાં આવતું નથી। જેમ પોષણ ટ્રેકરની અંદર નોંધાયું છે અને એ પછી લાભ લેવા નથી માંગતું એવું દેખાડવામાં આવ્યું છે, એવી એન્ટ્રી કરવામાં આવી છે, તો સેમ આપણે પણ અગમ એપ્લિકેશનમાં આ પ્રકારનું ઓપ્શન છે એ આપવામાં આવ્યું છે। તો સેમ આ પ્રકારનું ઓપ્શન છે તમારે અંદર કરવાનું હોય। અહીંયા લાભાર્થીની નોંધણી કરતા સમયે પણ તમે જોશો તો અહીંયા બાળક આંગણવાડીમાં આવે છે હા અથવા ના, જો નથી જ આવતું તો આપણે ના ઉપર ક્લિક કરવાનું છે। ઓકે, આ પ્રકારે એની નોંધણી કરવાની છે। ભલે એ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નથી આવતું તો અહીંયા પણ આપણે નોંધણી કરતા સમયે નથી આવતું દેખાડીને એન્ટ્રી કરી દેવાની છે। પછી હવે બાળક નોંધાઈ ગયું છે, જેમ કે અહીંયા તમે જોશો બાળક નોંધાઈ ગયું છે, હવે એ આંગણવાડીમાં નથી આવતું તો એના માટેનો પણ ઓપ્શન છે। જેમ કે અહીંયા છે, અહીંયા શું હાલ બાળક આંગણવાડીમાં આવે છે, ના ઉપર ક્લિક આપો છો અને નીચે તમે જો જોશો તો એના ન આવવા પાછળનું કારણ પણ છે, એના પર તમે ક્લિક આપો તો કે ભાઈ એ બાલવાટિકામાં પ્રવેશ લઈ લીધો છે, ખાનગી શાળામાં જાય છે, સ્થળાંતર કર્યું છે, અન્ય એ ઓપ્શન અહીંયા આપણને આપવામાં આવ્યો છે।
તો આ ઓપ્શનનો ઉપયોગ કરીને એ બાળક નથી આવતું તો એ આપણે અહીંયા દેખાડી દેવાનું છે અને એની એન્ટ્રી એ પ્રકારે કરવાની છે. તો આ અગમ એપ્લિકેશન છે. એની અંદર 3 થી 4, 4 થી 5 અને 5 થી 6 વર્ષના તમામ બાળકો જે છે એની આપણે મારી વિકાસ યાત્રાની એન્ટ્રી છે કરવાની હોય છે. જેમ કે અહીંયા તમે જોશો હાલ જે શાળા ઓપન થશે ખુલશે એટલે ઘણા બધા બાળકો છે બાલવાટિકામાં પ્રવેશ કરશે. તો અહીંયા તમે ક્લિક આપો છો, જે બાળક છે બાલવાટિકામાં જશે તો એના પર આપવાનું. અહીંયા તમે જોશો બાલવાટિકા પ્રવેશ કર્યો છે તો એ ઉપર ક્લિક આપીને એ પ્રકારે એ બાળકને ત્યાંથી એન્ટ્રી કરવાની છે. હવે અહીંયા આપણે બાળક જ ના નોંધીએ તો પોષણ રેખાનો આંકડો છે અને અગમ એપ્લિકેશનનો આંકડો છે એમાં મિસમેચ આવે છે, જે એ અયોગ્ય બાબત છે, એ થવું જોઈએ નહીં. તો આ મુદ્દો છે. તમે અગમ એપ્લિકેશનની અંદર આ પ્રકારે એન્ટ્રી છે એ પૂર્ણ કરો. તમારી પાસે જે પોષણ રેખાના બાળકો જે છે એ જ બાળકો મુજબ આપણી સંખ્યા અગમ એપ્લિકેશનમાં હોવી જોઈએ અને એ જ મુજબ આપણે અહીંયા એન્ટ્રી છે એ પૂર્ણ કરેલી હોવી જોઈએ. એ થઈ ગયા પછી મારી વિકાસ યાત્રાની એન્ટ્રી છે એ પણ તમારી કરવાની હોય. જેમ કે અહીંયા આપણે જોશો, અહીંયા આપણે મહિનો પણ આપેલો છે. તો આ મે મહિનો આપણી સામે છે. મે મહિનો ચાલુ થયો છે, એના પર ક્લિક આપી દઈએ. બાળક છે એની મારી વિકાસ યાત્રાની એન્ટ્રી તમે મે મહિનાની કરી શકો છો. શારીરિક વિકાસ ઉપર તમે ક્લિક કરો. તમારું બાળક છે ને તમે તમામ બૌદ્ધિક વિકાસ છે, બધા જ વિકાસ છે એને તમે એન્ટ્રી કરતા જુઓ છો. ઓનલાઈન અને ઓફલાઈન છે એ બી કરવાનું હોય છે. અહીંયા તમે જોજો સર્જનાત્મક વિકાસની પણ એન્ટ્રી કરી નાખી. આ એન્ટ્રી છે એ તમારે જોઈને કરવાની છે. એ બાળકનું સાચું મૂલ્યાંકન થાય એ પ્રકારની એન્ટ્રી તમારે અહીંયા કરવાની છે. યસ, અહીંયા આપણે બાળક જે છે એ સંપૂર્ણ બધી રીતે સક્ષમ છે, કોઈ પણ પ્રશ્ન નથી. સામાજિક વિકાસ પણ એનો કમ્પ્લીટ છે. યસ, આગળ વધો. અને ભાવનાત્મક વિકાસ છે એ પણ કમ્પ્લીટ છે. આગળ વધો ઉપર આપણે ક્લિક આપીએ. યસ, અહીંયા કમ્પ્લીટ થયું અને સબમિટ ઉપર ક્લિક આપી દીધું એટલે આપણે એ બાળકની મે મહિનાની અંદર છે એ મારી વિકાસ યાત્રાનું ફોર્મ છે સબમિટ કરી દીધું છે. તો આ રીતે તમે એન્ટ્રી છે કરો. તમારે પોષણ રેખાના બાળકો અને અગમ એપ્લિકેશનના બાળકોની સંખ્યા સેમ થાય. જેમાં એ બાળક નથી આવતું તો એ મુજબ અહીંયા પણ આપણે એને શાળા પ્રવેશ કે એ પ્રકારનું ઓપ્શન છે એ દેખાડી દેવું અને આ એન્ટ્રી છે એ મે મહિનાની અંદર છે એ સંપૂર્ણતઃ પૂર્ણ કરવી. તો આશા રાખો છો આ વિડીયો દ્વારા આપ સમજ્યા છો. નવા આવેલા મેનુ મુજબ બાળક આંગણવાડીમાં નથી આવતું તો આંગણવાડીમાં નથી આવતું એ પ્રકારનું ઓપ્શન છે દેખાડી તમે એની એન્ટ્રી છે એ પૂર્ણ કરી શકો છો. ફરી મળીએ આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો ને હા, આંગણવાડી સંલગ્ન માહિતી છે સરળતાથી મેળવવા માટે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો. તમને સરળતાથી આ પ્રકારની માહિતી છે તમારા મોબાઈલ ઉપર આવી જશે. ફરી મળીએ નવી માહિતી સાથે.